ડ્રાઈવને લઈને જો વાતો કરવામાં આવે, આવો મોટો અકસ્માત સર્જાય એટલે 1 મહિના જેટલી ડ્રાઈવ કરી દેશે, પછી જે હતા એ, અને પછી રાજ્યભરની પરિસ્થિતિ પણ જે હતી એ થઈ જશે. એ ડ્રાઈવને લઈને પણ આપની પાસે આવીશ. નીતિનભાઈ, હવે આપની પાસે જે અકસ્માતની ઘટનાઓ ઘટે છે, બધી જ અકસ્માતની ઘટના, આમાં આટલી અકસ્માતો થયા પછી પણ હવે લોકોમાં એક ડર આવવો જોઈએ કે જો આ પ્રકારનો અકસ્માત સર્જ્યું, લોકોના જીવ ગયા, તો પછી ખેર નથી. પરંતુ આવો ડર નથી દેખાઈ રહ્યો. બેફામ પણ એ લોકો પી રહ્યા છે અને બેફામ રીતે ગાડીઓ પણ હંકારી રહ્યા છે અને કેટલાય લોકોના જીવ પણ લઈ રહ્યા છે. તો એ ડર નથી એમનામાં. તો કાયદાકીય પરિસ્થિતિ છે એ જ્યાર સુધી સિટીઝન સમજશે નહીં કે મારું જે કૃત્ય છે એના ઉપર આગળ જઈને મને શું સજા થઈ શકે છે, મને જામીન નહીં મળે, એ બધા જે પાસા છે એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. ધારો કે હાલનો આ કેસ લઈ લઈએ, જેમાં એક વ્યક્તિએ અંદાજિત 2 થી વધારે લોકોને એક્સિડન્ટ કર્યો છે, કાં મૃત્યુ થયું છે. આવા જો કેસીસને કોર્ટ અને જો પોલીસ છે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરે કેસી અને એ કેસમાં આરોપી સામે પુરાવા સારી રીતે એકઠા કરે અને એને સ્ટ્રિક્ટર પનિશમેન્ટ થાય, એને જામીન ના મળે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી, તો એ એક દાખલો બેસે છે કે જયારે આરોપીને બીક લાગશે. ફોર એક્ઝામ્પલ આપણે વિસ્મય શાહનો કેસ લઈ લઈએ. વિસ્મય શાહનો કેસ જોવામાં આવે તો એ વ્યક્તિ ભલે પણ વગવાળા વ્યક્તિ હતા, તેમ છતાં પણ એને સુપ્રીમ કોર્ટ સુધી જામીન નતા મળ્યા. સામે આપણે લઈ લઈએ કે 9 વ્યક્તિઓ સાથે એક્સિડન્ટ કરનાર તથ્ય પટેલ, જે ખૂબ જ વગવાળા વ્યક્તિ છે, તેમ છતાં બી આપ જોઈએ છે કે એને પણ વચગાળાની રાહત પણ કોર્ટ દ્વારા આપવામાં આવતી નથી. સાથે સાથે એને જામીન નથી આપવામાં. કેમ? કારણ કે કાયદાની પોઝિશનના લીધે સ્ટ્રિક્ટનેસ ઓફ પનિશમેન્ટ લાગુ પડતી હોય છે. સામાન્ય રીતે જયારે સિમ્પલ કોઈ એકાદ જણનો એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો એવા કેસમાં પહેલા 304 એ જે જામીન લાયક ગુનો હતો એ લાગુ પડતો હતો. પરંતુ હવે જે છે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે, કાયદો એક્ટિવ થઈ ગયો છે. પરંતુ જયારે કોઈ વ્યક્તિને ખબર છે કે પીધેલીમાં છે, પીધેલી હાલતમાં છે અને એ જો પૂર ઝડપે વ્હીકલ ડ્રાઈવ કરે તો એવા કેસમાં પોલીસની ફરજ બને છે કે તમારે એ કેસમાં 304 લગાવી. કારણ કે એને ખબર હતી એ પીધેલીમાં છે અને ડ્રાઈવ કરે છે અને મૃત્યુ થશે કોઈનું, તો આવા કેસમાં સ્ટ્રિક્ટ પિનલ કોડ લાગવા જોઈએ, જેથી આવા આરોપીને જામીન ન મળે અને એ દાખલશે. બિલકુલ. પરંતુ અહીંયા લોકો રાહ જોઈ રહ્યા છે કે આવો કડક દાખલો ક્યારે બેસે કે જેના કારણે બીજામાં ડર આવે. હિરેનભાઈ, હવે આપની પાસે અકસ્માતની ઘટના અને ઘણા બધા અકસ્માતો